હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારી વિશે. એમાં પણ આપણો ટોપિક રહેશે મેથ્સ, ગણિત. તો અહીંયા મેં તમને સિલેબસ કહેવા માટે નહીં આવ્યો, પરંતુ મેં અહીંયા તમને પૂછવા માટે આવ્યો છું કે ગણિત માટે તમે આટલા ચેપ્ટર કર્યા કે નહીં. કારણ કે એક્ઝામનો આટલો ટાઈમ બાકી છે, તો તમારો સિલેબસ તો પૂરો થઈ ગયેલો હોવો જોઈએ અને અત્યારે તમારે જે પ્રેક્ટિસ પેપર હોય એ આપવા જોઈએ. પ્રેક્ટિસ પેપર જેટલા આપશો, દિવસના 1, 2, 3 બરાબર જેટલા બને એટલા પ્રેક્ટિસ પેપર આપો તો તમને ફાયદો થશે અને એક્ઝામમાં તમે સારી રીતના ક્વેશ્ચન પેપર અટેન્ડ કરી શકશો. તો ગણિત માટે આટલા ચેપ્ટર તો તમારે થયેલા જ હોવા જોઈએ. તો પહેલું ચેપ્ટર છે એમાં માહિતી અને વર્ગીકરણ. બરાબર, લાસ્ટ ક્વેશ્ચન પેપરમાં પણ 10 માર્ક્સમાં પૂછવામાં આવેલું. એક માહિતી આપવામાં આવે અને એને આધારે નીચે 5 ક્વેશ્ચન આવે. 5 પણ આવી શકે છે, 3 પણ આવી શકે છે, 1 પણ આવી શકે છે. તો માહિતીમાં કોષ્ટક આપેલું હોય, આલેખ આપેલો હોય, ચાર્ટ આપેલો હોય અને એના આધારે પછી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. તો એ પ્રકારનું જે ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું છે અને આ વખતે પણ એ 5 માર્ક્સ મતલબ એક માહિતી અને એના 5 ક્વેશ્ચન તો ચોક્કસ પૂછવામાં આવશે. ડેટા ઇન્ટરપ્રિટેશન પણ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં. આગળ વાત કરીએ તો ટકાવારી. તો ટકાવારીના ક્વેશ્ચન પણ ચોક્કસ બરાબર પૂછવામાં આવશે. તો ટકાવારી જે ચેપ્ટર છે એ તમારે ખાસ અગત્યનું છે, એ કરી દેવાનું છે. બધા જ ચેપ્ટર અગત્યના છે અને થયેલા હોવા જોઈએ. આગળનું જે ટોપિક છે એ છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આમાંથી પણ ક્વેશ્ચન આવશે. આગળ છે સમય અને અંતર. બરાબર, ઝડપના જે સૂત્રો હોય છે એના આધારે જે ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર, એ તમારે અહીંયા કરી દેવાના છે, સમય અને અંતર. નેક્સ્ટ ક્વેશ્ચન જે વિષય છે એ છે વર્ગ અને વર્ગમૂળ. તો આના આધારે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ. બરાબર, તો આ પણ તમારે કરી દેવાનું છે. નેક્સ્ટ છે નફો ખોટ. તો નફો ખોટમાંથી પણ મેથ્સનો વિષય છે એટલે નફો ખોટમાંથી પણ ક્વેશ્ચન આવશે જ. આગળનો જે વિષય છે એ છે નળ અને ટાંકી. બરાબર, નળ અને ટાંકી પૂછી શકે છે, ડોલ પૂછી શકે છે. બરાબર, એક ડોલવાળો પણ ક્વેશ્ચન છે ગયા પેપરમાં. તો આટલા ટાઈમમાં આટલી આ ટાંકી ભરાતી હોય તો આના માટે કેટલો સમય લાગશે, એ પ્રકારના ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. તમે તૈયારી કરી હશે તો તમને ખ્યાલ જ હશે. સમય અને કાર્ય, ટાઈમ અને વર્ક. બરાબર, એ એક કામ આટલા દિવસમાં પૂરું કરે છે, બી આટલા ટાઈમમાં પૂરું કરે છે, તો એ અને બી ભેગા થઈને આ પ્રકારના ક્વેશ્ચન, ABC વાળા ક્વેશ્ચન એ પણ અહીંયા પૂછાશે. સાદુરૂપ. બરાબર, સિમ્પ્લિફિકેશન. તો આ એક અગત્યનું ચેપ્ટર છે કારણ કે બધા જે ટોપિક છે એમાં લાસ્ટમાં તો તમારે સાદુરૂપ જ આપવાનું હોય છે અને સાદુરૂપના સ્પેશિયલ ક્વેશ્ચન પણ પૂછવામાં આવતા હોય છે. આગળનું છે સરેરાશ. બરાબર, એવરેજ. જે માહિતી આપેલી હોય એમાંથી બરાબર તમારે એવરેજ શોધવાનું હોય અથવા તો એવરેજ આપેલું હોય અને એક માહિતીનું મૂલ્ય શોધવાનું હોય. આ પ્રકારના ક્વેશ્ચન સરેરાશ, એવરેજ પૂછવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે જે ટોપિક છે ગુણોત્તર અને પ્રમાણ. ઇંગ્લિશમાં કહીએ તો રેશિયો અને પ્રપોઝન. બરાબર, x/y = એમ કરીને એક વેલ્યુ આપેલી હોય અને એ પ્રકારના જે ક્વેશ્ચન હોય છે ગુણોત્તર અને પ્રમાણ, તો એ પણ તમારે કરી દેવાના છે. ભૂમિતિ. તો ભૂમિતિ બહુ મોટો વિષય છે પરંતુ એમાં તમારે બેઝિક તો ખાસ કરી દેવાના છે, જેમ કે ત્રિકોણ વિશે, બરાબર, ચોરસ વિશે, લંબચોરસ વિશે, સર્કલ વિશે, એના જે ક્ષેત્રફળના જે સૂત્રો છે, બરાબર, વર્તુળનો પરિઘ છે, પરિમિતિ છે, સમબાજુ ત્રિકોણ છે, પછી કાટકોણ ત્રિકોણ છે. આના જે ક્વેશ્ચન છે એ બેઝિક ક્વેશ્ચન તો તમને ચોક્કસ પૂછી શકે છે. તો ભૂમિતિ તમારે કરી દેવાની છે. નેક્સ્ટ છે બોટ અને ઝડપ. બરાબર, તો આ થોડો અલગ ટોપિક છે કારણ કે પાણીનો પ્રવાહ એક તરફ હોય અને એની વિરુદ્ધમાં બોટ જતી હોય, તો એને રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એ તમારે શોધી લેવાના છે. 2 પ્રકારના ક્વેશ્ચન આમાં પૂછાતા હોય, પાણીની દિશામાં અને પાણીની વિરુદ્ધ દિશામાં. તો એમાં ઝડપનું જે સૂત્ર છે એ બદલાઈ જશે. બરાબર, સૂત્ર તો એનું એ જ રહેશે પરંતુ જે ઝડપ જે છે એ પાણીની જોડે જોડી દેવાની અને વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ કરવાની. એ પ્રકારના જે ક્વેશ્ચન છે એ પૂછાશે. લસા, લઘુત્તમ સામાન્ય અવયવ. લસા અને ગુસા. બરાબર, લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ, એમાંથી પણ ક્વેશ્ચન આવશે. સમીકરણ, આ પણ અગત્યનો ટોપિક છે, બધા આને ઇગ્નોર કરતા હોય છે. સમીકરણ x+y = ગમે તે વેલ્યુ આપેલી હોય અને નીચે 2x + 3y, તો x અને yનું મૂલ્ય શોધો. એ પ્રકારના જે ક્વેશ્ચન હોય સમીકરણ, એ તમારે કરી દેવાના છે. સમીકરણમાંથી પણ બરાબર ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો આટલા ટોપિક તો તમારે ખાસ કરી દેવાના છે. આમાંથી તો ક્વેશ્ચન આવશે ને આવશે જ. તો ચોક્કસ તમે આટલા ચેપ્ટર જે મેં કહ્યા એ તો તમે પૂરા કરી દેજો. રિઝનિંગ માટે તમારે આ પ્રકારનો વિડીયો જોઈતો હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. મેં તમને રિઝનિંગ માટે પણ આ પ્રકારનો વિડીયો પ્રોવાઈડ કરીશ. કંઈક ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બાકી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.